હાલો પૂજારી ભાઈ પૂજારી શિવ શંકર નો પૂજારી આજે પેલા રે જંગલ યજમાન ફરાવા લાગ્યા આજે પેલા રે જંગલમાં ભેડ ફરાવા રે એ સુકન મારા સવાયા જોડો પેલા રે જંગલ સામે એક મંદિર દેખાય છે ને પૂજારી ભાઈ પણ બેઠા છે તો જઈ પૂછ્યું કે કયા ભગવાનનું મંદિર છે અરે પૂજારી મહારાજ હે પૂજારી મહારાજ કોણ પૂજારી મહારાજ કયા ભગવાનનું મંદિર છે આ મંદિર શિવશંકર જો શિવશંકરના મંદિર હોય તો મારે તપ કરવું છે તમે હું ભોવાડો કરી એમ નથી કેતો પૂજારી મહારાજ મારે જો તપ કરવું છે તો બેહી જાઓ હે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગે હે પાર્વતીના પ્યારા તમારી ધૂન લાગે
ઇન્દ્રસન પોપટના પાવંજરાની માલક હાલત ડોલી રહ્યો છે. તો ચાલ જઈને મારી ઇન્દ્રપુરીમાં તપાસ કરું. ઇન્દ્રપુરીમાં જઈને તપાસ કરતા આજે સામે દેખાય શિવનું મંદિર. આજે શિવના મંદિરની અંદર કોઈ કારા માથાનો માંડવી જપ કરી રહ્યો છે. ઓહ, તો હાલ આજે મારી શમશેરનો પેલો ઘા કરી ને કારા માથાના માંડવીના ધરતી મસ્તક જુદા કરો. ઓહ, આજે શમશેરનો ઘા કરતા પહેલા મને મારી શમશેર દગો દઈ રહે છે. તો હાલ શમશેરનો બીજો ઘા કરો. ઓમ નમઃ શિવાય. ઓહ, આજે બાબે ઘા કરતા પહેલા આજે મારી શમશેર મને દગો દઈ રહી છે. જ્યારે દેવોની સભા ભરાણી હતી ત્યારે મારાથી મોટા કોણ કે બ્રહ્મદેવ એને મને વચન આપ્યું હતું કે અરે ઇન્દ્રદેવ જ્યારે સંકટ પડે ત્યારે મને સમર દો. તો હાલ બ્રહ્મદેવને બ્રહ્મદેવ આજ તમે જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરી રહ્યો છો? તમારા મુખે સાંભળવા માંગુ. તો સાંભળો ઇન્દ્રદેવ કે આજ સામે દેખાય શિવનું મંદિર. શિવના મંદિરની અંદર કોઈ કારા માથાનો માંડવી કોઈ અગર તપ કરી અને મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે. જ્યાં વિશે જાણતા હોય તો કહો, નકર મને રજા આપો તો એમના ધરતી મસ્તક જુદા કરી તમારા ચરણોમાં ઇન્દ્ર જેમ તમારા ઇન્દ્રપુરી મારા બ્રહ્મપુરી આ વિશે કશું નથી જાણતો. આ વિશે કોણ જાણે છે? આ વિશે જરૂર તો વિષ્ણુ જરૂર જાણે. તો વિષ્ણુદેવને બોલાવો. જે પ્રમાણે બોલાવે વિષ્ણુ આવો જોડે. આપ જાણો છો છતાં ઇન્દ્રની કસોટી શા માટે કરો છો? હા ઇન્દ્રદેવ જાણું છું છતાં તમારા મુખે સાંભળવા માંગુ છું. અરે સાંભળો વિષ્ણુદેવ, આજે સામે દેખાય શિવનું મંદિર. શિવના મંદિરની અંદર કોઈ કારા માથાનો માંડવી અગર તપ કરી અને ઇન્દ્રસનનો મારું ઇન્દ્રસન પડવી લેવા માંગે છે. જ્યાં વિશે જાણતા હોય તો કહો, નકર આજ્ઞા આપો ધરતી મસ્તક જુદા કરી અને તમારા ચરણોમાં છો. અરે શાંત થાવ ઇન્દ્રદેવ, આ વિશે હું કશું નથી જાણતો. તા વિશે કોણ જાણે છે? મારાથી મોટા ભોળાનાથે જરૂર જાણતા હશે. તો મહાદેવને બોલાવો. આજ વિષ્ણુ ના સંકટે ભોળાનાથ આવજો રે.
ખાનાવે છે માધવ જોડેલા ખાનાવે છે માધવ જોડેલા હે આપુરે માધવ તમે દ્વારકામાં જાઓ આજે દ્વારકાનો નાથ કાર્ય ઠાકર જરૂર તમે મનોકામના પૂરી કરશે એકલું જ પણ નહીં સાથે સેવા ગીરના લાડુ લેતા જજો પ્રભુને જમાડી પછી જમજો તમે અને સાથે જળ જમવાની જારી લઈને લેતા જજો અને હું કોણ શિવ કોઈનો પુત્ર થયો નથી થવાનો નથી